સાયટિકા એટલે કમરમાંથી જ્યારે પગની નસ દબાય અને દુખાવો પગમાં તમને ઉતરે એને સાયટિકા કહેવાય છે. સાયટિકાના ઘણા બધા કારણ હોઈ શકે છે. એમાંથી સૌથી કોમન કારણ છે કમરમાંથી ગાદી ખસી જવી. કમરમાં મણકાની વચ્ચે ગાદી આવેલી છે. એ ગાદી જેલી જેવું સ્ટ્રક્ચર છે જેના પર કમરની મુવમેન્ટ થાય છે. આપણા જેટલા મણકા છે બધા મણકાની વચ્ચે એક એક ગાદી આવેલી છે. કમરમાં 5 મણકા છે અને 6 ગાદી છે. એ 6 ગાદીમાંથી કોઈ બી ગાદી ખસી શકે છે અને જે નસ દબાવે, ડાબી સાઈડ ખસે તો ડાબા પગની નસ, જમણી સાઈડ ખસે તો જમણા પગની નસ. એ જે નસ દબાવે પગના એ ભાગમાં તમારો દુખાવો ઉતરે. એ દુખાવાને કહેવાય છે સાયટિકા. ખાલી ગાદી ખસવાથી નસ દબાય એવું જરૂરી નથી. એ જે ટનલમાંથી નીકળે છે એ ટનલમાં બી હાડકું વધવાના લીધે બી નસ દબાઈ શકે છે. આખી નસ લિગામેન્ટના જાડા થવાથી બી નસ દબાઈ શકે છે. એ બધા કારણ ને જે દુખાવો ઉપડે એ કહેવાય સાયટિકા. સાયટિકાના જે મેઇન લક્ષણ છે એ છે કમરમાંથી પેશન્ટને દુખાવો ઉપડશે જે થાપાના ભાગે થઈને પગમાં પાછળના ભાગમાં જશે થાપામાં અને પછી નીચે ઘૂંટણની નીચે ઉતરશે. પછી એ પંજાના ઉપરના ભાગમાં બી જઈ શકે છે અને નીચેના ભાગમાં બી જઈ શકે છે. ખાલી દુખાવો થાય એવું જરૂરી નથી. જોડે ઝણઝણાટી થઈ શકે છે, બળતરા થઈ શકે છે પગમાં અને પગ સૂનો પડી શકે છે. પગની જે નસ દબાતી હશે એ ભાગમાં પગ સૂનો પડશે. સાયટિકાનું ડાયગ્નોસિસ થશે, તમે એને ચેકઅપમાં કરી શકો છો. જે પગની નસ દુખતી હશે એ પગને તમે ઊંચો કરવા જશો કે વાળવા જશો તો દુખાવો વધી જશે. આ ક્લિનિકલી ચેક કરવાની રીત છે પેશન્ટની. એ સિવાય એનું મેઇન ઇન્વેસ્ટિગેશન છે એમઆરઆઈ. એમઆરઆઈમાં નસ દબાતી હશે તો એ જગ્યાએ નસ ઉપર દબાણ દેખાશે, જે લિગામેન્ટ વધવાના લીધે થઈ શકે છે, હાડકું વધવાના લીધે થઈ શકે છે અથવા તો કમરની ગાદી ખસવાના લીધે થઈ શકે છે. સાયટિકાની સારવાર જો ગાદી ખસવાના લીધે થયું હોય અને પેશન્ટ પહેલો આપણને બતાવવા આવે તો એની ટ્રીટમેન્ટ વગર ઓપરેશને થઈ શકે છે, જેમાં પેશન્ટને રેસ્ટ કરવાનો હોય છે, દવાઓ લેવાની હોય છે અને ફિઝિયોથેરાપીમાં અમુક મોડાલિટીઝ અને એક્સરસાઇઝ કરવાથી એની ટ્રીટમેન્ટ થઈ શકે. જો સાયટિકાની સારવાર ના કરો તમે તો એ દુખાવો વધતો જઈ શકે છે અને દુખાવો વધવાની સાથે સાથે પગ બહેરો પડી શકે છે. પગના અંગૂઠામાં કે પંજામાં કે ઘૂંટણની નીચે લકવાની અસર થઈ શકે છે. જો લકવાની અસર થશે તો એ નબળો પડી જશે. નબળો પડશે તો પેશન્ટને ચાલવામાં તકલીફ પડશે. એ ચાલતી વખતે એનો પગનો પંજો પછડાશે, એ વ્યવસ્થિત ચાલી નહીં શકે. એટલે સાયટિકાની ટ્રીટમેન્ટ જેટલી વહેલી થઈ શકે એટલું સારું છે. જરૂર પડે તો સાયટિકામાં ઓપરેશન બી કરવું પડશે. જો પેશન્ટ દુખાવો મહિનો 1.5 મહિનો થયો હોય સમય અને પેશન્ટ આપણી પાસે આવે અને પગમાં જો કોઈ લકવાના કે નબળો પડવાના ચિહ્નો ના હોય તો એ વસ્તુ આરામ કરવાથી મટી શકે છે દવાઓ સાથે. લગભગ 1 થી 1.5 મહિનાનો સમય લેશે સાયટિકા મટવા માટે જો એ ગાદી ખસવાના લીધે થતો હોય. પણ જો હાડકું વધતું હોય કે પછી લિગામેન્ટ જાડું થઈ ગયું હોય તો એની સારવાર સંપૂર્ણપણે ખાલી ને ખાલી આરામ કરવાથી ને દવાઓથી કરવી અઘરી છે. એવા કેસમાં અમુક વાર કમરમાં ઇન્જેક્શનો લેવા પડી શકે છે અથવા તો સર્જરી બી આવી શકે. ઘણા બધા કામો અમુક ઉંમર પછી કરવાથી સાયટિકા થવાના ચાન્સીસ વધી જાય છે. જેમ કે હેવી વજન ઉપાડવાથી, જમીન પર બેસીને કોઈ કામ કરવાથી, જેમ કે આપણા દેશમાં જે લેડીઝ કચરા પોતા વાસણ કપડા નીચે બેસીને આગળ વળીને કરતા હોય છે એવું બધું કરવાથી ગાદીનું ખસીને સાયટિકા થવાના ચાન્સીસ વધારે રહે છે. એટલે આ બધું તમે અવોઇડ કરો તો સાયટિકા કરવાના ચાન્સીસ ઓછા થઈ જાય. સાયટિકા થવાના ચાન્સ તમે ઘટાડી શકો. સાયટિકા અટકાવી શકવા માટે કમરના સ્નાયુ મજબૂત હોવા બહુ જ જરૂરી છે. એટલે જે લોકોને પોતાના રોજિંદા કામમાં વજન ઉપાડવાનું કામ કે આગળ નમી રહેવાનું કામ આવતું હોય એ લોકોએ રેગ્યુલરલી કમરની એક્સરસાઇઝ કરવી જરૂરી છે. બીજું, આજના જમાનામાં જે લોકોને આઈટી સેક્ટરનું કામ છે, બેન્કિંગનું, ફાઇનાન્સનું કામ છે, જે લોકોએ દિવસના 8-8, 10-10 કલાક એક જ જગ્યા પર બેસી રહેવું પડે છે અથવા તો માર્કેટિંગનું કામ છે, જે લોકોએ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ 2 વ્હીલર 4 વ્હીલરમાં કરવાનું આવે છે, એ લોકોના સ્નાયુ નબળા પડવાના ચાન્સ વધારે હોય છે, અકળાઈ જવાના ચાન્સ વધારે હોય છે. એ લોકોને સાયટિકા થવાની સંભાવના વધારે હોય છે. એવા કેસમાં જો તમે ઓલરેડી પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપી કરો અને કમરના સ્નાયુ મજબૂત રાખો તો તમારા સાયટિકા થવાના ચાન્સીસ ઘટી જાય છે.